હવે આપણે દાખલા નંબર 6 ની અંદર જોઈએ તો કે નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલી ચલની કિંમત આપેલી છે બાજુમાં, બરાબર. સમીકરણની બાજુમાં ચલની કિંમત આપેલી છે. તે સમીકરણમાં મૂકીને ચકાસો કે સમીકરણની ક્ષમતા જળવાય છે કે નહીં. તો આપણે ચલની કિંમત સમીકરણમાં મૂકવાની છે, એટલે કે x બરાબર 10 છે તે સમીકરણમાં મૂકવાના છે. હવે બરાબર બંને સરખા થાય તો ક્ષમતા જળવાય છે, બાકી નથી જળવાતી, બરાબર. તો આપણે જોઈએ પહેલો દાખલો કે x બરાબર 10. x ની જગ્યાએ આપણે 10 મૂકી દઈએ. 10 + 5 બરાબર 15. હવે 10 ને 5 15. 15 બરાબર 15, બરાબર. તો 15 બરાબર છે. તો હા, ક્ષમતા જળવાય છે. તો આ લખી દેવાનું. બીજાની અંદર જોઈએ તો કે x - 3 બરાબર 4. તો x ની કિંમત કેટલી આપેલી છે? આપણને 7 આપેલી છે. તો આપણે 7 મૂકી દઈએ x ની જગ્યાએ. 7 - 3 બરાબર 4. 7 માંથી 3 જાય તો 4 થાય. તો કે હા, બરાબર છે. તો હા, ક્ષમતા જળવાય છે. ત્રીજાની અંદર જોઈએ તો કે x ની કિંમત આપણને 4 આપેલી છે. તો x ની જગ્યાએ 4 મૂકી દઈએ. 4 - 1 બરાબર 5. તો 4 માંથી 1 જાય તો 3 વધે. 3 અને 5 સરખા છે? નથી. તો નોટ ઇક્વલ ટુ, તો ના, ક્ષમતા નથી જળવાતી. એવી રીતના ચોથાની અંદર જોઈએ કે 2, x ની કિંમત 5 આપેલી છે. 5 મૂકી દઈએ. -1 બરાબર 9. તો 5 દુ 10, એટલે કે 10 - 1 બરાબર 9. 10 માંથી 1 જાય તો 9 બરાબર 9. તો કે હા, બંને સરખા છે, મતલબ ક્ષમતા જળવાય છે. પાંચમાની અંદર જોઈએ તો કે 3x, x ની જગ્યાએ 4 મૂકી દઈએ, +1 બરાબર 13. 3 × 4 = 12. 12 + 1 બરાબર 13. 12 ને 1 13. તો કે હા, બરાબર, બંને સરખા થાય છે. તો કે હા, ક્ષમતા જળવાય છે. આની અંદર જોઈએ તો કે 5, x ની જગ્યાએ x ની કિંમત કેટલી આપેલી છે? -3. તો અહીંયા -3 મૂકીશું. -2 બરાબર 13. તો 5 તરી 15. 15 -12 નીકળશે કે -15 -2 બરાબર 13. માઇનસ માઇનસ પ્લસ, તો 15 ને 2 17. તો કેવા 17? -17. માઇનસ માઇનસ પ્લસ, 15 ને 2 17. મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ, તો માઇનસ બરાબર 13. તો બંને સરખા છે? નથી. તો કે નોટ ઇક્વલ. તો કે ના, ક્ષમતા જળવાતી નથી. હવે દાખલા નંબર 7 ની અંદર આપણને શું કીધું છે? તો કે સમીકરણ હોય તેની સામે રાઈટની નિશાની કરવાની છે, અને ના હોય તો રોંગ, એટલે કે ખોટાની નિશાની કરવાની છે. તો આપણે જોઈએ તો કે x + 2 <8. હવે લેસ ધેન તો હોય નહીં, બરાબર. ઇક્વલ ટુ હોય તો સમીકરણ હોય, બરાબર. પણ અહીંયા લેસ ધેન છે એટલે ખોટું. બીજાની અંદર 2m - 1 > 5 ગ્રેટર ધેન, બરાબર. તો પણ ગ્રેટર ધેન સમીકરણમાં હોય નહીં. ત્રીજાની અંદર 2a - 2 બરાબર, સોરી, 3a - 2 બરાબર 7. તો બરાબર છે અહીંયા. તો બરાબર હોય તો સમીકરણ હોય, તો સાચાની નિશાની. ચોથાની અંદર જોઈએ તો 4n + 3 બરાબર 19. બરાબર છે, તો સાચાની નિશાની. પાંચમાની અંદર 6y - 2 નોટ ઇક્વલ ટુ 8. નોટ ઇક્વલ ટુ પણ ના હોય, તો પણ ત્યાં ખોટું. છઠ્ઠાની અંદર 23 - 2z બરાબર 19. તો બરાબર હોય તો સાચું.